જામનગરના લાલપુર પંથકના જોબોડ ગામે રામદૂતનગર નજીક લેબર કોલોનીમાં વસવાટ કરતા ઉત્તર પ્રદેશના દિલીપકુમાર મંગલસિંહ શ્રીવાસ્તવને ઊંચા અવાજે મોબાઈલમાં વાત કરવા અંગે આકાશ અને અવનીશ નામના શખ્સ સાથે બોલાચાલી થતાં આકાશ અને અવનીશે દિલીપકુમાર પર હુમલો કરતા તે જીવલેણ સાબિત થયો હતો અને દિલીપકુમારનું મૃત્યુ નીપજ્યું હતું। मेदकर पुलिस स्टेशन में बीएनएस की कलम 103(1) के मुजब मर्डर का गुना दाखिल किया है। इसमें भोग बन्नार और आरोपी दोनों सोनू इंफ्रास्ट्रक्चर नाम की कंपनी में काम करते थे और वहीं रहते थे। इसमें आरोपी अपने फोन पर बात कर रहा था। उसी दरमियान भोग बन्नार अपने पड़ोसी से बात कर रहा था तो आरोपी ने उसे धीमी आवाज में बात करने को बोला। इसी चीज को लेकर दोनों में आपस में लड़ाई झगड़ा हो गया और इसी लड़ाई झगड़े के दौरान आरोपी आकाश और अवनीश ने भोग बन्नार के सिर पर गैस की पाइप और लकड़ी से मार मारी, जिसके कारण भोग बन्नार की मृत्यु हो गई। अभी इसकी तपास चालू है और दोनों आरोपी आकाश और अवनीश पुलिस कस्टडी में है। જામનગરમાં હરિયા કોલેજ રોડ પર ચામુંડા ડિલક્સ પાનમાં મસાલાનું એટીએમ લગાડવામાં આવ્યું છે। આ શહેરનું પ્રથમ મસાલા એટીએમ છે, જેમાં 20 રૂપિયા પેમેન્ટ કરવાથી એક મસાલો મળે છે। 20ના ગુણાંકમાં 100 રૂપિયા સુધી 5 મસાલા કાઢી શકાય છે। દુકાનદાર અશ્વિનભાઈ છૈયા જણાવે છે કે આ એટીએમ 24 કલાક ચાલુ હોય છે, જેથી કોઈ વ્યસનીને અડધી રાત્રે પણ મસાલાની તલબ લાગે તો એ સરળતાથી મેળવી શકે છે। આ એટીએમ મશીનની કિંમત 30,000 હોવાનું જાણવામાં આવ્યું છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।